સ્વામી હારું કરશે. અને માં 3 મહિના પછી મેં કહું બહાર નહોતું પાડ્યું મેં કહું ચોથો મહિનો આવે પછી બહાર પાડી તોય ના જણાવ્યું માં. આજ 9 મહિને છોકરો આલ્યો માથે. હા તે રજા નાલી કાલે 7 વાગે એકદમ નિરાશ થઈ ગયો કે માં તું મારી માં હોય અમે તારા હાચા તનમનથી રવિવાર ભર્યા હોય બા તો ભલે 7 વાગ્યા પણ રજા આલી દેવા જોઈએ ડૉક્ટરમાં. તો તું મારા ડૉક્ટરનું રૂપ લઈને રજા હલાવી દેવડાવી. નસો કહેવા માંડી કે આ સાહેબ તો 3 વાગ્યાને જતા રહ્યા તો આ કયા સાહેબ આવ્યા કે તે રજા તમને આલી ગયા મોટા સાહેબ આયા. અને માં તારો આલેલો બા ડૉક્ટર વિચાર કરવા પડી છે કે શું કયું બાળક સાહેબ પ્રથમ બાળક આવી શકે નોમ પાડવાનું છે છોકરાનું માં. નોમ પાડવું છે? હા તારો આલેલો માં તારા આગળ નોમ પાડે એટલે માં કાલે બહુ દુઃખી થઈ છે. મેં કહું તારા બારે નોમ પાડવાનું કરવાનું માં. ડૉક્ટર રજા નહીં હાલતો માં તું રજા અલાવડાવી તો શું સાક્ષાત આવીને મારે રજા અલાવડાવી ત્યાં ભલે અમને બધાને મંજૂર છે. તું જે નોમ પાડ્યું એમાં મંજૂર છે. આનંદગીરી ગૌસ્વામી તાર દીકરો મોટો આભાર મન બોલવા દે. જો સમય ગતો રહ્યો વેળા ગતી રહે જો ઘડિયો જતું રહ્યો પછી મેલડી મળતી બોલતી. મેં શું નામ પાડ્યું? આનંદગીરી ગોસ્વામી. તારો દીકરો મોટો થઈને હનુમાનજીનો મોટો ઉપાસક બનશે. વાહ વાહ વાહ. આભાર તારા આંખમાં મટાડવું છે ને તો તું મનોમન નક્કી કરજે કે તન સારું થઈ જાય તો પાવાગઢમાં 5 ગમે તે રવિવાર ભરી જજે. ગમે ત્યાં 5 રવિવાર જો તને મટી જાય ને તો પાવાગઢમાં 5 રવિવાર ભરી જજે. મેં મારા નથી કીધા, મારા તો હજારો કરોડો લાખો ભરવા વાળા છે. તારા તો ભરું છું બાદર રવિવાર. અરે મેં આને કીધું કે તને આંખમાં મટી જાય તો કાળકાના પાવાગઢમાં જઈને 5 રવિવાર ભરી દેજે ને તને એમ કહું છો. અને તામ્ર પત્ર ઉપર લખીને મરી જાય કે તારો દીકરો મોટો થઈને હનુમાનનો ઉપાસક બનશે. હું મેલડી છું. હું બેઠી હોય ના બેઠી હોય, મળતી હોય ના મળતી હોય, બોલતી હોય ના બોલતી હોય, પણ તામ્ર પત્ર ઉપર લખાઈ દેજે. કારણ કે એ 20-25 વર્ષનો થાય ને હનુમાનજીની જ પૂજા કરો, હનુમાન નામ લે અને હરું ભરું એની પાસે હનુમાન હોય, હનુમાન દાદા એની પાસે હરું હોય તાર તમે ક્યાં ગોતવા જાઓ? પછી તમે કહો કે ભાઈ આ તો હનુમાન કરે છે, આપણે તો માતાજી વાળા છીએ, આપણે તો બાબાજી વાળા છે, શંકર ભગવાનની સેવા કરવા વાળા છીએ, સાધુ છીએ. જરૂર કહીશ માં. એટલે આનંદ કરો.